હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એકદમ ઝટપટ બની જતી ચાટ બ્રેડ ચાટ બનાવીશું, જેને વિક્ટોરિયા ચાટ પણ કહે છે। આ ચાટ કલકત્તામાં ખૂબ જ વખણાય છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો તેના માટે આપણે 1 કપ બાફેલું બટેટુંને ઝીણું સમારીને લઈ લઈશું। 2 નંગ જેટલા ઝીણા સમારેલા ટામેટાં લઈ લઈશું। સાથે આપણે અડધો કપ દાડમના દાણા, 1 કપ ખારી શીંગના દાણા, 1 કપ નાયલોન સેવ જેને બેસનની સેવ કહે છે, અને અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી લઈ લઈશું। હવે ચાટ બનાવવા માટે આપણે ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી લઈ લઈશું, અને સાથે આપણે 5 થી 6 બ્રેડની સ્લાઇસ લઈ લઈશું। આ ખજૂર આમલીની ચટણી અને ગ્રીન ચટણીની રેસિપી તમને આપણી ચેનલમાં મળી જશે। તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। ત્યારબાદ હવે એક બાઉલ લઈ લઈએ। તેમાં આપણે બાફેલું બટેટું, સમારેલી ડુંગળી અને સમારેલા ટામેટાં ઉમેરી દઈશું, અને સાથે આપણે અડધા દાડમના દાણા ઉમેરી દઈએ। અડધા દાડમના દાણાનો ઉપયોગ આપણે પછીથી કરીશું। ત્યારબાદ 3 ચમચી જેટલા ખારી શીંગના દાણા અને 3 ચમચી નાયલોન સેવ ઉમેરી દઈશું। હવે આપણે તેમાં 3 ચમચી જેટલી ખજૂર આમલીની ચટણી અને 2 ચમચી ગ્રીન ચટણી ઉમેરી દઈએ, અને સાથે આપણે અડધી ચમચી જેટલો ચાટ મસાલો, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર, અડધી ચમચી સંચળ પાવડર અને અડધી ચમચી મરી પાવડર ઉમેરી દઈએ, અને સાથે આપણે અડધા લીંબુનો રસ અને 2 ચમચી સમારેલા લીલા ધાણા ઉમેરી બધું જ બરાબર મિક્સ કરી દઈએ। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। હવે અહીં બ્રેડ ચાટ બનાવવાનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો તેને આપણે સાઈડ પર રાખી દઈશું, અને ત્યારબાદ બ્રેડની સ્લાઇસ લઈને તેને આવી રીતે નાના ટુકડામાં કટ કરી લઈએ। અહીં આપણે બધી જ બ્રેડના ટુકડા તૈયાર થઈ ગયા છે। તો એક સર્વિંગ પ્લેટ લઈ લઈશું અને તેમાં આ બ્રેડના ટુકડાને ગોઠવી દઈએ। હવે બ્રેડના ટુકડા ગોઠવી દીધા બાદ આપણે તેમાં ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી લગાવીશું, અને ત્યારબાદ થોડો ચાટ મસાલો છાંટીશું। હવે આપણે તૈયાર કરેલું સ્ટફિંગ બ્રેડમાં લગાવી દઈએ, અને ત્યારબાદ જેટલું તીખું જોઈએ તે પ્રમાણે આપણે ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી ઉમેરીશું। ગ્રીન ચટણી આપણે બ્રેડમાં પણ લગાવી છે। તો જો બાળકો માટે બનાવતા હોઈએ ને, તો તમારે અત્યારે આ ચટણીને સ્કીપ કરવી, અને ત્યારબાદ થોડા ખારી શીંગના દાણા, થોડા દાડમના દાણા, નાયલોન સેવ અને લીલા ધાણા ઉમેરી દઈએ। આટલા સ્ટફિંગમાંથી આપણે 2 સર્વિંગ ડીશ તૈયાર થશે, અને તેના માટે આપણે 6 થી 7 બ્રેડની સ્લાઇસ જોઈ જશે। તો તૈયાર છે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ખાટી મીઠી ચટપટી બ્રેડ ચાટ। આ બ્રેડ ચાટ નાના મોટા બધાને બહુ જ ભાવશે। તો એકવાર જરૂરથી બનાવજો, અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ બ્રેડ ચાટ અથવા તો વિક્ટોરિયા ચાટની રેસિપી કેવી લાગી, અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।